કરો છો મમ્મી? હા રોજ ચોખા હારા કરું. હમણાં હું તારીખ જોતી 6 તારીખે તો આપણે અરુણા વ્રત શરૂ થઈ જાય છે. તમને ખબર છે અરુણા વ્રત ની કઈ વિધિ મહત્વ? હા બધી નાની નાની છોકરીઓ ને ઈ. હા હા, એ ગૌરી વ્રત કહેવાય ને ત્યારે. હા મોળા કટે કહેવાય ને. હા એને મોળા વ્રત કહેવાય, ગૌરી વ્રત કહેવાય. અને ગૌરી વ્રત માં તો નાની નાની છોકરીઓ લે બધી પૂજા કરવા સવારમાં વહેલા ઉઠે, પછી પૂજા કરવા જાય. એ વ્રત તો પાર્વતીજી એ કર્યું હતું. હા પાર્વતીજી એ ભોળાનાથ ને પામવા માટે ગૌરી વ્રત કર્યું છે. પાર્વતી વ્રત કર્યું છે. વ્રતો તો મેમાં બહુ છે. હા એમાં તો છોકરીઓ સવારના 11 દિવસે વહેલી ઉઠી જાય, પછી નાય ધોવે, પછી ગોરમાની પૂજા કરવા જાય. હા અને એમાં પછી ભગવાન પાસે વરદાન માંગે, મને સારો વર મળજો, મને સારું સાસરું મળજો, એવું વરદાન માંગે. ભગવાન એને સારું સાસરું આપે. આટલો મોટો મહિમા છે. પેલાના સમયમાં તો ફૂગલા બંધવા જતા હતા. અમારા સમયમાં તો અમે તો નદી કિનારે જતા, ત્યાં અમે દેદો કૂદવા જતા. અમે નદી કિનારે નાઈ ધોઈ, પછી ગોરમાં બનાવી, પછી ગોરમાં ના પૂજા કરીએ, ગોરમાં પછી દેદો ખોટી. એવી રીતે અમે વ્રત કરતા. પણ ત્યારના સમયમાં તો બહુ મજા આવતી. અત્યારના સમયમાં તો છોકરીઓને નદી પાસે જવાનો ટાઈમ જ ક્યાં છે. અત્યારે ક્યાં નદી જોવા મળે પણ એટલી. હા અહીંયા નદી દૂર હોય. જ્યાં તો અમારે ગામડા નજીક જ નદી હતી, એટલે અમે દેદો પૂછતા, પછી બધી છોકરીઓ ભેગું થતા. ત્યારે જેટલો ટાઈમ મળતો ને એ ટાઈમ જ અમે એટલું કરતા. અત્યારે તો છોકરીઓ ભણે ગણે એટલે કઈ ટાઈમ હોય નઈ, એટલે કઈ બધું થાય નઈ. અને પહેલાના સમયમાં તો અમે ખેતરનું કામ કરતા અને વ્રત આવે એટલે અમે બધી છોકરીઓ ભેગું મળીને આવું વ્રત કરતા. ભારતીય સંસ્કૃતિ કંઈક અલગ જ છે. એમાં બધા વ્રત તહેવારો કેટલું બધું આવે. અને શ્રાવણ મહિનો હમણાં અષાઢ મહિનાથી શરૂ થશે તો ત્યાં સુધી વ્રત શરૂ જ રહેશે. હવે શ્રાવણ મહિનો શરૂ થશે એટલે બધા વ્રત શરૂ થશે. તો આ સંસ્કૃતિ તો આપણા ભારત પરથી જ છે, ભારતમાં જ છે. બાકી બીજી કઈ એટલી બધી વ્રત નું ઓલું નથી. આપણા ભારતમાં બધી મહિલાઓ વ્રત કરે છે, સ્ત્રીઓ વ્રત કરે છે એટલે વધારે છે. માનો કે વડસાવિત્રી વ્રત આવે છે, પછી દશામાનું વ્રત આવે છે, કેટલા બધા વ્રત આવે. કેટલા વ્રત કરે છે. અને આપણે ભારત દેશ છે એ સ્ત્રીઓનો વ્રત માટેનો દેશ. બધા વ્રત કરે, બધી સ્ત્રીઓ વ્રત કરે છે. બધા વ્રત ખાલી સ્ત્રીઓ જ કેમ કરે છે? ક્યારે પુરુષોને જોયા નથી આ બધા વ્રત કરતા. એમાં એવું છે કે સ્ત્રીઓ જ વ્રત કરે ને પુરુષોને તો કમાવાનું હોય, તો એ તો કઈ બી ખાઈ લે. સ્ત્રી ઘરમાં રહે એટલે સ્ત્રીને ખબર, સ્ત્રી ઉપવાસ કરીએ છે, પુરુષ ઉપવાસ ન કરીએ, એટલે પુરુષ ન વ્રત રહે, સ્ત્રીઓ વ્રત રહે છે.